હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પીહુ અને હું થોડા જ દિવસોમાં 2 વર્ષની થવાની છું. તો આજે સવારે હું મસ્ત નીંદર માંગતી હતી અને મને ઊંઘ પણ બહુ આવતી હતી. પણ મમ્મા સવારે મને જગાડવા આવી ગયા કે પીહુ, સવાર થઈ ગઈ છે, તો ઉઠી પડો. પણ મને બહુ જ નીંદર આવતી હતી તો મમ્માને કહ્યું કે મને થોડી વાર સુવા દો ને. પણ મમ્મા તો જીદ પડાવેલા હતા કે તું સવારે મોડું જાગે તો બપોરે પછી મોડેથી સુવે ને રાત્રે પછી 12 ને 1 વગાડે. પણ મમ્માને કીધું મેં થોડી જ વાર સૂવું. તો થોડીક વાર મમ્માએ પણ મને સુવાડી દીધું. પણ પછી તો મને છે ને લાલચ આપીને સવારે જગાડી દીધું કે બહાર છે ને બહુ બધા પીકોક આવેલા છે. તો મને પણ પીકોક જોવાની ઈચ્છા હતી એટલે હું પણ જલ્દી જાગી તો ગઈ. પણ બહાર તો કોઈ પીકોક હતા જ નહીં. અને મમ્માએ મને જોતું બોલીને ઉઠાડી પાડ્યો. પણ થોડી વાર પણ મેં મમ્મા સાથે બોલી જ નહીં અને રીસાઈ ગઈ. પછી તો થોડીક વાર રમી અને બહાર જોયું અને વરસાદ બહુ જ હતો અને વરસાદના કારણે બહુ બધાને નુકસાન પણ થયું હતું. અને પછી મારું નાહવાની વારી આવી એટલે હું પણ મારા મિની સ્વિમિંગ પુલમાં નાહી. પછી ફટાફટ રેડી થઈ ચાંદલો પાવડર કર્યો. પછી મને ભૂખી લાગેલી હતી પણ મમ્મા તો મને જલ્દી કઈ ખાવાનું આપતા જ ન હતા. પછી મમ્માને કીધું કે મને શાક રોટલી આપી દો. તો મમ્મા પછી શાક રોટલી લાવ્યા અને પછી મમ્માએ મને ખવડાવ્યું અને મેં પણ ગુડ ગર્લ ના જેમ ફટાફટ ખાઈ લીધું. અને મમ્માએ મારો ફેવરેટ શો લગાવેલું હતું, કાર્ટૂન, જે મને બહુ જ ગમે છે. પછી હું રમવા ગઈ ને એટલી વારમાં તો મમ્મા કઈ કામ કરતા હતા. મારા વગર કઈ કામ પૂરું થાય ખરું? જ્યાં સુધી હું મારા મમ્માનું કામ ના બગાડું ને જ્યાં સુધી કામ પૂરું ના થાય. તો મેં પણ મમ્માએ કબાટ સાફ કરેલો હતો એમાંના થોડાક કપડાં ખરીને હું પણ નાસી ગઈ. પછી દીદી આવેલા હતા એટલે હું પણ ફટાફટ દીદી સાથે રમવા બેસી ગઈ. કારણ કે પછી તો મને મમ્મા ખીજવાય ને મેં કપડાં ખરાબ કર્યા તો થોડી વાર હું પણ દીદી સાથે. મારો વિડીયો ગમ્યો હોય ને તો જરૂરથી લાઈક કરી દેજો. બાય બાય.